યુદ્ધના વાગતા ભણકારા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય સ્ટોક માર્કેટ પર તેની માઠી અસર પડવાનું શરૂ થઈ ચૂક્યું છે। આજે સપ્તાહના પહેલા સેશનમાં ભારતીય શેરબજાર ખુલતા જ ભારે કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી સેન્સેક્સમાં જોવા મળ્યો છે મોટો કડાકો। સેન્સેક્સમાં 850 અંક, જ્યારે કે નિફ્ટીમાં 250 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। ડોલર સામે રૂપિયો 96.19ના નીચલા લેવલે પહોંચી ગયો છે। ક્રૂડ ઓઇલના ભાવ પણ $111 પાર પહોંચી ગયા છે। ભારતમાં ફરીવાર મોંઘવારી વધવાના આ સ્પષ્ટ સંકેત હાલમાં મળી રહ્યા છે। સ્ટોક માર્કેટમાં આજે સવારે ખુલતાની સાથે જ મોટો કડાકો બોલી ગયો છે। સેન્સેક્સમાં 850 અંકનો મોટો કડાકો, નિફ્ટી પણ 250 અંકનો કડાકો નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યો છે। ક્રૂડ ઓઇલના ભાવ પણ $111 પાર, રૂપિયો પણ સાવ તળિયે બેસી ગયો છે, ખાસો ઘસાયો છે। વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને યુદ્ધના ભણકારા વચ્ચે અત્યારે ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે। વધુ વાત કરવા જોડાશે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા। આપનું સ્વાગત જયદેવસિંહ। સૌથી પહેલા જો કડાકો બોલી ગયો છે સપ્તાહના પહેલા સેશનમાં જ, કયા પ્રકારના સંકેત જોઈ રહ્યા છો આપ? બિલકુલ, આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે અને તેની પાછળનું જો મૂળભૂત કારણ જોવા જઈએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવેસરથી ઈરાન વિરુદ્ધની જે ધમકી આપવામાં આવી છે તેનું ગણવામાં આવી શકે છે અને આ વાતને લઈ અત્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ મજબૂતાઈ જોવા મળી રહી છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકા ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય અને ખાસ કરીને કરન્સીના મોરચે પણ ભારતની જે કરન્સી છે તે સતત નબળી પડતી જાય છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને ભારતીય શેરબજારમાં આજે સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે। પણ કોઈ ખાસ ચોક્કસ સેક્ટર વાઇઝ વાત કરી છે દેવસિંહ, તો શેમાં ચેતીની ચાલ જોવા મળી રહી છે? બિલકુલ, સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો જે કરન્સીની જે નબળાઈ છે તે આઈટી સેક્ટરને ફાયદાકારક છે અને ફાર્માસ્યુટિકલ સેક્ટરને પણ ફાયદાકારક છે। તો આજના કારોબાર દરમિયાન આઈટી સેક્ટરની કંપનીઓમાં એક હળવી લેવાલી જોવા મળી રહી છે, પણ આઈટી સેક્ટરને છોડી તમામ સેક્ટરની જે કંપનીઓ છે તેમાં વેચવાલી આવી થતી જોવા મળી રહી છે। તમે જુઓ કે સપ્તાહની આજે શરૂઆત થઈ છે, પહેલું સેશન છે અને એ સેશનમાં જ આ રીતે મોટો કડાકો લાગે છે કે આ જે કડાકો છે એ અઠવાડિયા સુધી અથવા તો આ જે વીક છે એમાં કન્ટિન્યુ રહેશે? કેમ કે તમે જુઓ કે ક્રૂડ ઓઇલના ભાવ પણ વધ્યા છે, રૂપિયો ખાસો ઘસાઈ રહ્યો છે અને અનિશ્ચિતતાઓ ચોક્કસ વધી રહી છે। બિલકુલ, જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ ઓપન નહીં થાય અને અમેરિકા ઈરાનને લઈ અને જે અનિશ્ચિતતાનો માહોલ છે તેમાં કોઈ ક્લિયરિટી ના આવે ત્યાં સુધી આ રીતનો માહોલ રહે તેવા પ્રબળ સંકેતો છે, કારણ કે આજે યુદ્ધને ઘણો લાંબો સમય થયો અને છતાં પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ અને જે વિવાદભરી પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં કોઈ નિરાકરણ નથી આવતું અને જ્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન ના થાય ત્યાં સુધી ભારતને ખૂબ જ તકલીફ પડે તેવા સંકેતો છે, કારણ કે ભારતના જે ઉર્જા સ્ત્રોતો છે તેમાં 80% જે ડિપેન્ડન્સી છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતેથી છે। તો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહે તો ભારતનો જે ફુગાવાનો દર છે તે પણ સ્ટેપ બાય સ્ટેપ વધતો જતો જોવા મળે અને ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તે પણ ઘટતા ક્રમે જોવા મળે। તો આ વસ્તુ ભારતીય અર્થતંત્ર માટે થોડીક નકારાત્મક સમાચાર ગણી શકાય। તો ખાસ એક એ પણ કહો કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર એ માટે શું સલાહ છે? બિલકુલ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર માટે કહીશ કે બની શકે કે આવનારા 4-5 મહિના છે તે ખૂબ જ ચેલેન્જિંગ ભર્યા છે, પણ જે મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો છે અને જે 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોય તો તેમના માટે હાલનો જે ઘટાડો છે તે અવસરરૂપ પણ ગણી શકાય, કારણ કે ભારતના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ જ ઇન્ટેક્ટ છે। આટલી ખરાબ પરિસ્થિતિની વચ્ચે પણ ભારતનું જે જીડીપીનો ગ્રોથ રેટ છે તે 6%નો છે। તો આ ટાઈપનો ગ્રોથ રેટ વિશ્વની કોઈ પણ અર્થવ્યવસ્થામાં નથી। તો હું તેને લઈને કહીશ કે આવનારા 4-5 મહિના દરમિયાન ચોક્કસ ભારતીય શેરબજારનું જે સેન્ટિમેન્ટ છે તે થોડુંક નબળું લાગશે, પણ જે રોકાણકારોને 5-10 વર્ષનું રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો તેમના માટે હાલનો ઘટાડો અવસરરૂપ ગણી શકાય। ધન્યવાદ જયદીપસિંહ તમામ જાણકારી બદલ। તો હાલમાં અત્યારે ભારતીય સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો છે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ છે, ખાસ મોંઘવારી પણ વધી શકે છે। આ પ્રકારની અનિશ્ચિતતાઓના પગલે હવે ભારતીય સ્ટોક માર્કેટ નેગેટિવ ટ્રેન્ડ કરી રહ્યું છે।